કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડા જિલ્લામાં ફાગવેલ પહોંચી છે। ફાગવેલ ખાતે પ્રદેશના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। જનતાના પ્રશ્નો અને અવાજને લઈને આગળ વધતી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ ફાગવેલથી કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતના દ્વિતીય ચરણની શરૂઆત ફાગવેલથી જ થઈ છે। યાત્રાની શરૂઆત ફાગવેલ ધામના ભાતીજી મંદિરે ધ્વજારોહણથી થઈ અને મહાસંમેલન યોજાયું હતું। સભા સંબોધ્યા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર તરફ રવાના થઈ। ડાકોર રણછોડરાય મંદિર ધ્વજારોહણ પછી પ્રજાને સંબોધન કરવામાં આવ્યું। યાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કડક શાબ્દિક પ્રહાર કર્યા। ખેડૂતોના દેવા માફી, ડબલ એન્જિનની સરકાર છતાં પ્રજા મુશ્કેલીમાં જેવા અનેક મુદ્દા પર કર્યા શાબ્દિક પ્રહાર। મારું નામ મહેન્દ્રસિંહ રાણા, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે જે કાર્યક્રમ છે, ખાસ કરીને કયા ઉદ્દેશ્યથી કાર્યક્રમ છે, કોણ કોઈ આવનાર છે? ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ નહોતા ત્યારે પણ જ્યારે લોકોના અવાજ આ સરકાર સાંભળી નહીં ત્યારે જનમંચના અવાજ થકી લોકોના પ્રશ્નને ઉજાગર કરવા માટે અનેક કાર્યક્રમો કર્યા અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિતભાઈ ચાવડા સાહેબે આ જન આક્રોશ યાત્રા થકી લોકોના પ્રશ્નોને વાચા મળે અને લોકોના પ્રશ્નો સરકાર સુધી જાય એ માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં આ યાત્રા પૂર્ણ કરી અને આજ રોજ ફાગવેલના પવિત્ર ધામથી આ યાત્રા અહીંયાથી નીકળી અને 4 જિલ્લા પૂર્ણ કરીને કંબોઈ ધામ સુધી આ જન આક્રોશ યાત્રા જશે। આ જન આક્રોશ યાત્રા આજ રોજ ચાલુ થઈને વિશાળ જંગી જનસભા થશે અને જનસભા પત્યા બાદ અહીંયાથી આ યાત્રા નીકળી અને ડાકોર મુકામે જશે। ડાકોર સાંજે 4 વાગે રણછોડરાય ભગવાનના મંદિરે ધ્વજારોહણ કરી આ યાત્રાનો ત્યાં એ દિવસ પૂરતો વિરામ થશે। ત્યારબાદ બીજે દિવસે આ યાત્રા ડાકોરથી નીકળીને મહેમદાવાદ સુધી, ત્રીજે દિવસે મહેમદાવાદથી નીકળીને નડિયાદ સુધી અને નડિયાદ પછી ચોથે દિવસે આ યાત્રા નડિયાદથી નીકળીને કંજરી થઈ અને આણંદ જિલ્લામાં એનો પ્રવેશ થશે। ખેડા જિલ્લામાં જન આક્રોશ યાત્રાની ફલશ્રુતિ શું રહેશે? ખેડા જિલ્લામાં અનેક પ્રશ્નો છે। અહીંયા બધા જ ધારાસભ્યો સત્તા પક્ષના છે, તેમ છતાં લોકોના અવાજ દબાવવામાં આવી રહ્યા છે। લોકો બોલી સુદ્ધા શકતા નથી અને આ લોકો જે બોલી સુદ્ધા પોતાના અવાજ રજૂ નહીં કરી શકતા એવા લોકોને આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી લોકો સુધી, સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે અને આ જન આક્રોશ થમવાનો નથી। આ જન આક્રોશ આવનારા સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં પણ આ જન આક્રોશ એવો ને એવો રહેશે અને અમે માનીએ છીએ કે લોકોના પ્રશ્નોની રજૂઆત અમે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને એમની સાથે રહીને સરકાર સુધી આ અવાજ પહોંચાડીશું। ચોક્કસ આવનારા ઇલેક્શનોમાં ફરી પછી પુનઃ આ ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ હતો અને આ ગઢ તરફ પાછું કોંગ્રેસ પ્રયાણ કરશે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતની અંદર દૂધ કરતાં દારૂ સસ્તો મળે છે, ઝડપી મળે છે। તમે ગૂગલ મેપ ચેક કરીને જુઓ આ પરિસ્થિતિ, આ ભાજપની સુશાસનની વાતો કરનાર સરકારમાં, ભાજપની આ સરકારમાં એવી પરિસ્થિતિ આવી, ગૂગલ મેપ પર તમે સર્ચ કરો અને દારૂના અડ્ડાના ઠેકાણા મળે। હવે તમે વિચાર કરો કે પોઈન્ટ જે દારૂના અડ્ડાના પોઈન્ટ છે, લોકો એવો આક્ષેપ કરી છે, લોકો માની રહ્યા છે કે આ પોઈન્ટ પોલીસ ચલાવી રહી છે અને તેમ છતાં આ બનગાબાજ ગૃહમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી જે રીતે આ પોલીસને દારૂના વેપારમાંથી બચાવવાનો અને જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ આ ખોટો મુદ્દો છે। તમે જોશો તો ગામના નાના છોકરાને પણ પૂછો ને કે દારૂનો અડ્ડો ક્યાં છે, તો આખા ગામમાં 4 દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને એ પોલીસ દ્વારા ચાલી રહ્યા છે એવો અમારો હનહંત આક્ષેપ છે। ખેડા જિલ્લાની અંદર જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એ ક્યારે બંધ કરાવશે કોંગ્રેસ દ્વારા? અમે લોકોએ 15 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટર ઓફિસે કે 15 દિવસમાં તમે લોકોએ સર્ચ કરી અને દારૂના જે બુટલેગરો છે એ દારૂના અડ્ડા બંધ થવા જોઈએ। જો બંધ ન થાય તો આવનાર સમયમાં અમારા તાલુકા પ્રમુખ સાથે અમે બુટલેગરોના લિસ્ટ માગેલા છે અને એ બુટલેગરોના લિસ્ટ જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીને તમારા માધ્યમથી અમે ત્યાં સરકાર સુધી અને કલેક્ટર સુધી પહોંચાડીશું અને જો એમાં પણ આ બંધ થઈ જાય તો અમે જનતા રેડ કરવાની તૈયારી રાખીએ છીએ।